હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરના શાક માર્કેટ ઉપર થયેલ શાકભાજીવાળાઓના દબાણને દૂર કરવામાં આવ્યું હતું. હિંમતનગર પાલિકાનું બુલડોઝર આજે ફરી શહેરના શાક માર્કેટની દુકાનો ઉપર ફરી વળ્યું હતું. નગરપાલિકા દ્વારા આજે સવારે 9 વાગ્યાથી દબાણો હટાવવાનું શરૂ કરાયું હતું. શાક માર્કેટના દુકાનદારો દ્વારા દુકાનોની આગળ બંધાયેલા શેડ સહિતનું માર્જિન તોડવાનું પાલિકાએ શરૂ કરતા દુકાનદારોએ હાઈકોર્ટનો મનાઈ હુકમ રજૂ કરી દીધો હતો. આમ છતાં પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલુ રખાઈ હતી. ત્યારે દુકાનદારોએ હિંમતનગર પાલિકા હાઈકોર્ટના આદેશોની અવગણના કરી મનમાની કરી રહી હોવાનો બળાપો વ્યક્ત કર્યો હતો. નગરપાલિકા હિંમતનગર શાક માર્કેટમાં અમારા ગુજરાત હાઈકોર્ટમાં અમારું રીટ પિટિશન દાખલ કરાયું હોવા છતાં હાઈકોર્ટનો ઓર્ડર મળી ગયા હોવા છતાં નગરપાલિકામાં બજવણી અમારી થઈ ગઈ છે હાઈકોર્ટના ઓર્ડરની, તો છતાં પણ તેમણે અમારા પતરાના શેડ અને પાટ હટાવી લેવામાં આવ્યા છે, જેનો ગુજરાત હાઈકોર્ટે અમને મનાઈ હુકમ આપેલો છે, તો છતાં નગરપાલિકા માનવા માટે તૈયાર નથી. કેટલા વર્ષથી તમે અહીંયા? અમે છેલ્લા 50 જ્યારથી શાક માર્કેટ બની છે ત્યારથી અમે આ જગ્યા ઉપર બેસીએ છીએ અને દુકાનની આગળ અમારી જે 5 ફૂટ જગ્યા છે એનું નગરપાલિકા પતરાના શેડનું ભાડું પણ લેતી હતી અને નીચે બેઠા પાટનું પણ ભાડું લેતી હતી અને દુકાનનું અલગ ભાડું લેતી હતી અને એની અમારી જોડે પાકી પાવતીઓ છે. દબાણમાં એવું છે કે શાક માર્કેટની અંદર જે 7-8 દુકાનો હતી એ દુકાનોની એમની વૈકલ્પિક વ્યવસ્થા આપી, સામે દુકાનો આપી અને એમની સ્વેચ્છાએ મંજૂરીથી એ દુકાનો અમે દૂર કરી છે અને સામે એમને ઘરે દુકાનો આપી દીધી છે. બરાબર. બીજી વાત એવી છે કે જે સામેની સાઈડે 40 દુકાનો છે એ દુકાનોમાં આગળ પતરાના શેડ અને પાટ હતા, એ પાટ હટાવીએ છીએ અત્યારે, પાટ અને શેડ હટાવીએ છીએ ત્યારે. આ લોકોનો આક્ષેપ છે કે હાઈકોર્ટમાંથી મનાઈ હુકમ એ લોકો લાયા છે. હાઈકોર્ટ મેટર થયેલી પણ હાઈકોર્ટમાં એમને કોઈ મનાઈ હુકમ આપેલો નથી. બરોબર છે, મનાઈ હુકમ નથી એ કેસની અંદર. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર.